હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને જો હું પણ મજામાં છું, પણ થોડુંક એ માથું દુખે છે ને એવું બધું છે. અને આજે છે માક્ષર સુદ બીજ અને ડિસેમ્બર મહિનો છે. કારણ કદાચ હું ભૂલથી નવેમ્બર બોલી ગઈ હતી, પણ આજે છે 3 ડિસેમ્બર અને આજે છે મંગળવાર. કારણ બે વસ્તુમાં મિસ્ટેક કરી હતી, નવેમ્બર બોલી હતી અને વાર બોલી હતી મંગળવાર, પણ મંગળવાર આજ છે, ગઈકાલે તો સોમવાર હતો. તો જો એવું બધું છે અને આજનો મસ્ત મજાનો સુવિચાર કહું ને તો, તું ચિંતા ન કરીશ એની કે જે થયું જ નથી, અને હું કરીશ એ કે તે વિચાર્યું પણ નથી. તો આપણે ગમે કર્મ કરવીએ તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાનનો પ્લાન શું હોય આપણને તો ખબર નથી, અને આપણે ખોટું ભવિષ્યનું ખોટું બધું વિચારા રાખવી કે જે ક્યારેય પણ થવાનું નથી. તો એવું બધું છે. એટલે કર્મ કરો પણ ફળની ચિંતા ન કરો, એવું છે. આ તો બહારનું વેધર મસ્ત બતાવું તમને. ને સામે જો કબૂતર પણ આવી ગયા છે, કબૂતર ને ચકલીઓ. વાવ, મસ્ત શિયાળા ઠંડી. થોડોક એવો ધુમ્મસ છે, કારણ કે સૂરજ થોડાક દેખાતા નથી ને એવું બધું છે મસ્ત મજાનું. આપણા છોડવાઓ અહીંયા એકદમ મસ્ત. તો ચાલો હવે થોડા ટાઈમ પછી આપણે મળશું. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 11:15 વાગી ગયા છે ને અત્યારે આપણે બ્લોગની શરૂઆત થઈ છે. તો બપોરનું તમને બતાવું તો આપણે જો ભાખરીનો લોટ છે તો ભાખરી કરવાની છે. શાક તો સવારે ઓલરેડી બની ગયું ટિફિનમાં, આઈ થિંક ભીંડાનું શાક છે. અને આ છે ખમણ. હમણાં શેરીવાળા બધા છે ને, જે ગૌઢા ડોહા હોય ને, બાપુજી મોટી ઉંમરના, એ બધા એને વાડીમાં જઈને ખવડાવે છે નાસ્તો ને એવું. કાલ પરમ દિવસે કંઈક ગાંઠિયા હતા અને આજે છે ખમણ. તો હમણાં દાદા લોકોને તમે જલસો છે, રોજ નવું નવું કંઈક ને કંઈક મેળા રાખશે. હા, અને આ બાજુ જો મમ્મી એક પોરણું લાંબુ હતું એ પોરાઈ ગયું છે, હવે સાઈડનું રહ્યું ને ખાલી એક જ હવે. તો એના માટે જો પેલા સ્ટેન્ડ હોય ને એમાં પેલા બધા દોરા છે ને ફિટ કરી દેવાના, જેટલી તમારી લાઈન થતી હોય ને એ પ્રમાણે, અને પછી પોરવાનું ચાલુ કરવાનું, એવું બધું છે. મસ્ત મજાનું શેરીમાં પવન આવે છે. તો ચાલો ઓલા ભાખરી કરી રાખીએ. જો 11:15 થઈ ગયા છે ને, આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભીંડાનું શાક અને ખમણ, ભાખરી અને દહીં. ને હવેથી પછી હવે રોજે હું ને મમ્મી જ બે ખાવામાં હશું, કારણ કે બધાને ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે આજથી. હા, એટલે હવે બે અમે દરરોજ જોવા મળશું બપોરે. તો ચાલો બધા બપોરા કરવા. તો જો અત્યારે વાગી ગયા છે 1:15 અને સાસુ હવે જો કપડાં હકેલીને ઠેકાણે પણ થઈ ગયા છે અત્યારે હવે. અને આ બાજુ આપણે જો ફુદીનાની હુકવણી કરી હતી, એટલે ફુદીના પેલા લઈ આવ્યા, પછી ઝીણા ઝીણા કટકા કરીને થાળીમાં રાખ્યા, ઘરની અંદર જ રાખ્યા આપણે 3-4 દિવસ, એટલે મસ્ત થઈ જાય. હવે એના પેકિંગ કરવા મૂકી દેવાનું છે આપણે, એટલે એને થોડીક વાર તડકે રાખ્યા એટલે એકદમ કડકડિયા થઈ જાય. હવે જ્યારે જોતું ત્યાં ભૂકો કરીને આમ નાખવા થાય અજમા. તો તમે હા છે અજમા, ફુદીનો અજમા બોલાઈ જાય છે. તો ફુદીનાની જેમ આવી રીતે હુકવણી કરવી છે. તમે કઈ કઈ વસ્તુની હુકવણી કરી અને સ્ટોર કરો છો તમે જરૂરથી કહેજો. અને આ બાજુ જો આપણે ગુંદર પણ આવી ગયો છે, એટલે બનવાના છે અડદિયા. ને આ બાજુ ખજૂર પણ આવી ગયો છે, પાછો બનશે ખજૂર પાક. તો એવું બધું છે. ચાલો હવે આપણે શું કે ફુદીનાની કરીએ હુકવણી, બીટની હોય હુકવણી કરી નાખાય. એટલે બીટમાં પછી તમારે ગમે કલર શાક બાગ બનાવ્યું ને, કલર ન આવતો હોય ને તો બીટનો ઈડું નાખો ને તમે, એટલે કલર મસ્ત આવી જાય. એમ બીજું ગમે વસ્તુ તમે બનાવ્યું હોય તો બીટ નાખી દેવાનું. મીઠાઈ બનાવી હોય આપણે કંઈક લાલ કલર નાખવો હોય તો ઈવડે બીટ નાખી દેવાનું, એટલે કલર પકડી લે. એમ કેવું લાગતું છે, સારું જ લાગે. મમ્મી બર્થડે ભરી છે ને ડાબલી, એટલી ગમે એમાં નાખે એ પછી. એટલે ખમણી પછી હા, ખમણી આની જેમ જ છૂટું છૂટું મૂકી દેવાનું, આવી રીતના રાખવાનું. આદુ ખમણી એમ, હા બસ આદુ જેમ જ તે. એટલે ગમે એવા કલર નાખવો હોય ને તો નાખવા. આ વ્હાઈટ પાવડર એમ જ કરે ને, આદુ સસ્તું થાય ને એટલે ઘણા શું કરે, પછી ઉનાળામાં આદુ નો લે, વ્હાઈટ પાવડર નાખી દે. એટલે એ વ્હાઈટ છે નો વ્હાઈટ પાવડર છે નો થાય, એ આદુ નો. હા, એ તો એને હુકવણી કરે એટલે એમ. હા, તો એવું બધું છે. હુકવણી થઈ જાય ને એટલે એને વ્હાઈટ કે પછી. હા, તો એવું બધું છે. તો ચાલો તમે શેની હુકવણી કરો છો એ જરૂરથી કોમેન્ટ કરજો.
તો સામે જો ખેતરમાં છે ને ગાયું મૂકી દીધી છે એટલે બધું ચરી લઈને એમ કંઈક હોય. ઘણી બધી ગાયું છે અને ખેતર ખાલી થઈ ગયા. ક્યાં સુધી દૂર દૂર સુધી બધું દેખાય છે. ઉપરના ધાબે જાય ને તો બધું મસ્ત દેખાતું હશે કા. તો જો આવું બધું છે. તો અત્યારે હું છે ને ઓલો મારો મેરેજનો વિડીયો છે ને એડિટ કરીને જરૂરથી પબ્લિશ કરે તો બપોર વચ્ચે વિડીયો એડિટ કરવાનો છે અને તમે જરૂરથી જોજો ને કોમેન્ટ પણ કરજો. અને હા જો મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરી દેજો. તો ધીસ ઇઝ ધ વ્યૂ ફ્રોમ ધ બાલ્કની. મસ્ત એવો વધારે પવન છે, સારો પવન છે, શિયાળુ પવન. અને હા આજે બતાવવાનું તો ભૂલી જ ગઈ, તગડમાં જો બીજું ફૂલ ખીલી ગયું છે. કેટલું મસ્ત સફેદ સફેદ લાગે છે. બધે થોડા થોડા ફૂલ આવી જાય ને મસ્ત લાગે. તો આ છે અમારા છોડવા અને ઓફિસ ટાઈમ છોડવો જો આ ટાઈમે મસ્ત ફૂલ ખીલી જાય છે. એમાં પણ એક જ ફૂલ છે હજી. આમાં કંઈક લાગે કાઢીને કંઈક નવું જ વાવવું પડશે. એક ફૂલ તો નકરા પાંદડા વધ્યા આમાં તો એવું થયું. અને આ પાણા ફાંડનો છોડ તો કેટલા ટાઈમથી વાવ્યો છે ને કાંઈ અપડેટ નથી. એમનેમ જ છે. આ ક્યારે મોટું થતું હશે. તો એવું બધું છે. તો ચાલો હવે વિડીયો એડિટ કરી નાખું અને પછી તમને પબ્લિશ કરી દો એટલે તમને જોવા મળી જાય અમારો મેરેજનો વિડીયો. ને કુકુર પણ જો આટા મારવા મળ્યો 4 વ્હીલ પાસે. આ સામેવાળી શેરી છે ને પાછળના ભાગમાં છે ને બહુ મસ્ત નાના ગલુડિયા એવા છે. હવે રવિવારે તો બતાવવાનું જ હતું પણ રવિવારેમાંથી ગયા નહીં, બહાર જવાનું થયું એટલે હવે જોઈએ 1-2 દિવસમાં ત્યાં જઈશું ને તો તમે બતાવું છું. મસ્ત નાના ગલુડિયા છે એવું છે. ચાલો તઈ વિડીયો એડિટ કરી લઈએ. ઓય ઉડ. તો અત્યારે વાગી ગયા છે 6:15 અને અત્યારે બનાવવાના છે ઢેબરા. પહેલાં એમ વિચાર્યું હતું બનાવશું દૂધીનું શાક અને પછી બસ ઠંડી જેવું છે વિચાર્યું કે થેપલા ખાઈ લેવી એમ. આ બધું થેપલા બનાવે છે. રોટલીનો લોટ લઈ લીધો છે, એમાં દૂધીને છે ને ઝીણી નાખી છે અને પછી બાકી બધા મસાલા આવશે. તલ નાખો તલ પણ નાખી શકો તમે, ધાણા જીરું મરચું આદુ મરચી જે તમે નાખો હોય તમારે તો નાખી શકો. ને એ રીતના છે ને આની રેસીપી મેં અગાઉ ઘણી વાર આપી દીધી છે એટલે આપણે આ રેસીપી તો નહીં આપી. તો એવું બધું છે. અને હા મેં ઓલો વિડીયો એડિટ કર્યો છે રોનક જાણ લઈને આવે ને એ વિડીયો મેં એડિટ કર્યો છે ને અત્યારે હું પબ્લિશ કરું છું. તો મેં ખાઈ પીને ઢેબરા ખાઈ નવરા થાવીને ત્યાં સુધીમાં તમે વિડીયોથી જરૂર જોઈ લેજો અને કોમેન્ટ કરજો કે તમને એ વિડીયો કેવો લાગ્યો એમ. તો ચાલો જમી કાઢીને મળીએ પછી.
Godspeed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જમવા માટે બેસી ગયા. જમવામાં છે ચા ને ઢેબરા ને જેને દહીં ખાવું એ દહીં. અને આ બાજુ મિસ્ટર રોનક આવીને પણ જમવા માટે બેસી ગયા છે. બે ઢેબરા હતા ખવાઈ ગયા. સ્પીડ બહુ રહી ને, ગળવાનું હોય તમારે, ખાવાનું હોય ને પાછું. તમે પાછા ઉપર ગયા ઘડી એમ વાર લાગી ને. અને આ બાજુ જ્યાં મમ્મી છે ને ખજૂર પાક બનાવવાનો છે, એટલે ખજૂર પાકનું કટિંગ કરે છે. ને આ બાજુ ચોળીનું કામ હજી અધૂરું છે, ચોળી ફોલવાની છે કાલ માટે. તો ચાલો બધા વાળું કરવા. તો જો અત્યારે 7:30 વાગી ગયા છે. મસ્ત મજાના ઢેબરા ખાઈ લીધા છે. તો ચાલો હવે છે ને આપણે થોડી કોમેન્ટ લઈ લઈએ. અને હમણાં તો વિડીયોના વ્યૂ થોડાક વધી ગયા છે, પણ આ લગ્નની સિરીઝ નાખું ને તો વ્યૂ આવે છે. અને સિમ્પલ વિડીયો હોય તો કોઈ જોતું નથી, એટલે એવું બધું છે. થોડોક સપોર્ટ કરો. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે કોમેન્ટ લઈ લઈએ. નીલમ રાજપાલની કોમેન્ટ આવી છે, બુક માર્ક બહુ સરસ છે. હમણાં મારું રીડિંગ જ ચાલે છે. રોજ એક્ઝામ માટે હું કાલે જ ટ્રાય કરીશ બનાવવાની. મારા મમ્મી પાસે સેમ યલો સાડી છે આવી. ઓકે. અને તમે શેની એક્ઝામ આપો છો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને તમે પેલું કીધું હતું ને કોયલવેલના ફૂલનું, આપણે બધી અલગ અલગ વસ્તુ ઘણી ટ્રાય કરી છે. તમે સજેશન આપ્યું એના માટે થેન્ક યુ. કે કોયલવેલમાંથી એટલી વસ્તુ બની શકે. બાકી મને તો નથી ખબર કે કોયલવેલમાંથી એટલું બધું બની શકે એમ. જે કોયલવેલની મીઠાઈ બને છે એ આપણે એક દિવસ એ ટ્રાય કરવાની છે. પછી દેવ ગોંડલિયા અને પ્રિયા પટેલ અને પ્રાચી પટેલ કહે છે જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ. અને જો અમે એકદમ મજામાં છે. તમે કેમ છો તમે જરૂરથી કોમેન્ટ કરજો. પછી શ્રદ્ધાબેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ, ખૂબ સરસ બ્લોગ રાધિકાબેન. ઘરે બનાવેલી રસોઈ હેલ્ધી હોય, બહાર કેવી રીતે બની હોય, કેવા વાસણ પાણી હોય, કેવી જગ્યા હોય ને કેવા મૂડ ને કેવા વિચાર હોય એ બધું જોવું પડે. બને ત્યાં સુધી ઘરનું જ ખાવું જોઈએ. મારા મત મુજબ બધું ઘરે જ બનાવીને ખાવાય. એ વાત સાચી છે. અમે મોસ્ટ ઓફ ઘરે જ ખાવી છે. અમારે ક્યારેક જ બહાર ખાવા જવાનું હોય, ને કદાચ બહાર ખાવા ગયા હોય ને તો ખાલી ઢોસા ખાધા હોય, બાકી તો બીજું કંઈ લગભગ મોસ્ટ ઓફ બહારનું ન ખાવાનું હોય. પછી શ્રુતિ કહે છે નાઇસ બુકમાર્ક, થેન્ક યુ. પછી અંકિતા સૌસૈયા કહે છે સૌસૈયા, મારા મમ્મીને સેમ આવી ગ્રીન સાડી છે. ઓકે. પણ 2 વર્ષ પહેલા છે ને ગુલાબી કલરની ને રેડ કલરની સાડી બહુ જ નીકળી હતી એવી. એટલે મોસ્ટ ઓફ બધા પાસે એવડી સાડી હશે જ તે. પછી ગોસાઈ કાનો કહે છે સરસ લાગે છે બુક પટ્ટી રાધિકાબેન. હિના ગોસ્વામી ફ્રોમ ભાટિયાથી, થેન્ક યુ હિનાબેન. પછી હિમાક્ષી મોરી કહે છે મને બી સ્નાયુની કમર ને વાહો દુખે છે બહુ. ડોક્ટર એમ કહે છે ને સ્નાયુનું દુખે છે એટલે બહુ કન્ફ્યુઝન થાય એમ, કારણ કે એનો કોઈ પ્રોપર કંઈ ઇલાજ તો કહે નહીં, આપણે ટ્રીટમેન્ટ તો કહે નહીં, ખાલી દવા આપી દે ને આપણને ખબર ન પડે કે ક્યારે સારું થાય. એટલે સ્નાયુનું કહે ને તો બહુ કન્ફ્યુઝન વાળું થાય. એની જગ્યાએ એમ કે તાવ 2 દીમાં સારું થશે તો એ સમજમાં આવે આપણને. આમાં કંઈ દસ જ ન હોય છે. હા, એ લેડીઝને મોસ્ટ ઓફ બધી જ પ્રોબ્લેમ હોય. કોઈને કમરના સ્નાયુ દુખતા, કોઈને વાહુના, કોઈને ગોઠણ થઈ ગયા હોય, કમર અને ગોઠણ.
હા એટલું તો કોમન પ્રોબ્લેમ થઈ ગઈ છે હવે બધા. પછી એન્જલ બોરીચા કહે છે તમારા સાસુ પોપટભાઈ આહિરના મમ્મી જેવા લાગે. એ વાત સાચી, ઘણી વાર કોમેન્ટ આવતી હોય છે એવી કે તમારા સાસુ છે ને પોપટભાઈ આહિરના મમ્મી જેવા લાગે છે એમ. એમાં એવું છે બેના મોઢા સેમ છે. ઓલા પોપટભાઈના મમ્મી થોડાક જાડા છે, આ થોડાક હિનાબેન થોડાક પતલા છે અને બંને ચશ્મા પહેરે છે અને ચાંદલોય કરે છે એટલે સેમ એવું લાગે. પછી રેશમા શાહ કહે છે જય શ્રી કૃષ્ણ. રેશમા શાહ ફ્રોમ મુંબઈ. રાધિકા આપણે આગળ ડિસેમ્બરમાં આવી ગયા છે, તમે 2 નવેમ્બર બોલ્યા ને 2 ડિસેમ્બર થઈ છે. હા એ મને કાલ ભૂલાઈ ગયું. તેમાં હું કાલ દવાખાને જાઉં તો ને ટેન્શન મને ખબર નથી પડતી હું બોલી ગઈ એમ. તારીખ ખોટી બોલી હતી. પછી ચેતના સાવલિયા કહે છે તમે આનંદ વાટિકામાં રહ્યો છો ને વેલેન્જા? હા અમે ત્યાં જ રહેવી છે એવી. પ્રિયા પટેલ કહે છે હેલો. ધામેશા નિકિતા કહે છે કેમ છે દીદી? તો જે એકદમ મજામાં છે. ગોસાઈ કાનો કહે છે સરસ લાગે છે બુકપટ્ટી રાધિકાબેન. એના બીજી વાર રિપીટ થઈ. તો જો આટલી જ કોમેન્ટ છે, આ રીતના તમે કોમેન્ટ કરતા રહ્યો અને સપોર્ટ પણ કરતા રહ્યો. જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કંઈ સજેશન આપવું હોય કે તમે આના ઉપર વિડીયો બનાવો તો તમે સજેશન પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલજો. તમે કોઈ રેસીપી જોવા માંગતા હોય તો રેસીપી, કોઈક ફેમિલી ગેમ રમવા માંગતા હોય, ફેમિલી ગેમમાં એવું છે 3 જણા હશું એટલે તોય તમે સજેસ્ટ તો કરજો, અમે ટ્રાય કરશું કરવાનું. તમે કોઈ પણ કન્ટેન્ટ હોય તો તમે જરૂરથી સજેશન કરજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ખુશ રહો અને રહેવા દો.